Good morning, students. Today I will discuss about chapter number 8, Human Health and Diseases. So, in this chapter, we will study about common diseases in human, immunity, AIDS, cancer, and last topic, that is drug and alcohol, that is not in your syllabus, that is excluded. So, up to 8.4 we will study common diseases in human, immunity, AIDS, and cancer. Now, let us see what this is, right? So health for a long time we consider as a state of a body and mind where there was a balance of certain humors. This was what early Greek like Hippocrates as well as Indian Ayurveda system of the medicine asserted. રાઈટ એસર્ટેડ મીન્સ ફોર્સિબલી બિલીવ કે ભાઈ હિપોક્રેટ્સ અને ઇન્ડિયન આયુર્વેદ મેડિસિને જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે એ લોકો માનતા હતા કે ભાઈ શું હેલ્થ કોને કહેવાશે હતા કે ભાઈ આપણા શરીરમાં હ્યુમર્સ જે છે બેલેન્સ રહેવું જોઈએ એ It was thought that the person with a black bile belonged to a hot personality and would have a fever. કે જેનામાં black bile એટલે કાળું પિત્ત, right? So black bile, those person having black bile proportion more in their body, their personality is hot and they were having a fever. This idea was arrived by at pure reflective thoughts. The discovery of the blood circulation by William Harvey. William Harvey was one of the scientists and who discovered that there is a circulation of a blood in the body. And એ વસ્તુ સાબિત કરી. Using experimental method and demonstrated of a normal body temperature in a person with a black bile using a thermometer disproved the good humor hypothesis of a health. કે જ્યારે એને થર્મોમીટર ઇન્ટ્રોડ્યુસ કર્યું અને પછી એ બ્લેક માણસો હતા કે જે લોકો બ્લેક બાઇલ વધારે કન્ટેન કરતા હતા એમના બોડીનું ટેમ્પરેચર માપ્યું થર્મોમીટર દ્વારા તો એ લોકોનું ટેમ્પરેચર નોર્મલ આવ્યું એટલા પછી ખબર પડી ગુડ હ્યુમર જે પહેલેથી કહેતા આવ્યા હતા કે ભાઈ જે લોકોનું અંદર બ્લેક બાઇલ કાળું પિત્ત વધારે હોય તો એ લોકોની પર્સનાલિટી સારી હોય ગરમ મગજ ના હોય ફીવર હોય તો એ વસ્તુ અહીંયા ખોટી થઈ ગઈ આફ્ટર ધ ડિસ્કવરી ઓફ અ થર્મોમીટર. In the later year, biology stated that the mind influenced through ન્યુરલ સિસ્ટમ એન્ડ એન્ડોક્રાઇન સિસ્ટમ અને પછી જ્યારે જેમ 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 ડેવલપમેન્ટ થતા ગયા ડેવલપમેન્ટ વધતા ગયા એટલે પછી બાયોલોજી અંદર ઇન્ટ્રોડ્યુસ થયું તો બાયોલોજીકલી બધું ચેક કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આપણી બોડી જે છે તે ન્યુરલ સિસ્ટમ એન્ડોક્રાઇન સિસ્ટમ ઇમ્યુન સિસ્ટમ આ બધી સિસ્ટમથી મેન્ટેન થાય છે અને આ બધી સિસ્ટમ જો બગડે તો આપણી બોડીની હેલ્થ બગડે પણ આ બધી સિસ્ટમ કમ્પ્લીટ રહી તો આપણી બોડીની હેલ્થને કશું થાય નહીં. So neural system, endocrine system and immune system. Hence, mind and the mental state can affect our health. Of course, the health is affected by. અને બીજી વસ્તુ એ છે કે હેલ્થ કોનાથી અફેક્ટેડ થશે તો હેલ્થ ઇઝ અફેક્ટેડ બાય જેનેટિક ડિસઓર્ડર લાઈક deficiency with which a child is born, right? And a deficiency or defect with the child inherits from parents by birth. કે કોઈ પણ ડેફિશિયન્સીને કારણે બાય છોકરું જન્મે તો એ જન્મજાત ખોડખાપણ રહી ગઈ હોય તે અધરવાઇઝ એના પેરેન્ટ્સમાંથી કોઈ ડિઝીઝ કે કોઈ વસ્તુ આવી હોય તો બરાબર ઇન્ફેક્શન થાય તો લાઇફસ્ટાઇલ ઇન્ક્લુડિંગ ફૂડ એન્ડ વોટર વી ટેક રેસ્ટ એન્ડ એક્સરસાઇઝ ડુ વી ગીવ ટુ અવર બોડી હેબિટ્સ દેટ વી હેવ લેક એક્સેટ્રા અને આપણે જેવી લાઇફસ્ટાઇલ રહીએ છીએ જેવી એક્સરસાઇઝ કરીએ છીએ જેવી નથી કરતા જેવું આપણે બોડીની ટેવ પાડીએ છીએ એ પ્રમાણે આપણી બોડીની હેલ્થ મેન્ટેન થયા કરે. અન્ડરસ્ટેન્ડ? નાવ બેક સાઇડ ધીસ સેઝ ધેટ the term health is very frequently used to everybody. How do we define it? So health does not simplify means absence of a disease or physical fitness. કે હેલ્થનો મતલબ એ નહીં કે ભાઈ તમને કોઈ રોગ નથી થયો કે ભાઈ તમે ફિઝિકલી ફિટ છો રાઈટ. ઇટ કુડ બી ડિફાઇન એઝ અ સ્ટેટ ઓફ કમ્પ્લીટ ફિઝિકલ મેન્ટલ એન્ડ સોશિયલ વેલબિંગ કે ભાઈ હેલ્થ એટલે શું થાય કે કમ્પ્લીટલી સોશિયલી ફિઝિકલી અને મેન્ટલી વેલબિંગ હોવું જરૂરી છે. When people are healthy, they are more efficient to work. This increases the productivity and bring economic prosperity. Health also increases longevity of a people and reduces infant and maternal mortality. તો ભાઈ જો હેલ્થ સારી છે તો બધા માણસો સારી રીતે જીવી શકશે. ઇવન જે લેડીઝ છે તો એની અંદર જે ઇન્ફેન્ટ છે નાના બાળકો કુપોષણને કારણે મરે છે એ મરશે નહીં એટલે મોર્ટાલિટી રેટ વિલ બી રિડ્યુસ. બેલેન્સ ડાયટ, personal hygienic and regular exercise are very important to maintain a good health. Yoga has been practiced since time immense to achieve physical and mental health. Awareness about disease and their effect on the body functions, vaccination, immunization against infectious disease, proper disposal of the waste, control of vector and maintenance of hygienic food and water resources are necessary for achieving good health. So these all are the things that are necessary for achieving good health. What are the things? So by vaccination, right? Then
this infectious disease, that we have to remove, proper disposal of the waste we have to do, control of and maintenance of hygienic food, right, and water resources. These all are the things that required for the maintenance of or achieving of a good health. When the function of a one or more organ or a system of the body adversely affected, characterized by various signs and symptoms, we says that we are not healthy. That means we have a disease. Disease can be broadly grouped into two types: infectious disease and non-infectious disease. Diseases which are easily transmitted from one person to another are called infectious disease. And infectious diseases are very common, and every one of us suffer from this at the same or other time. Some of the infectious diseases like AIDS are fatal. Among the non-infectious disease, cancer is the major causes of the disease. Drug and alcohol abuse also affect our health adversely. So this was all about the just introduction, what is health and how do we maintain it. Now we will see about common diseases in human being. So first of all, you all have to remember this all common diseases. You have to study it well, right? First, a wide range of organisms belonging to the bacteria, virus, fungi, protozoa, helminth, etc. could cause this disease in man. કે ડિઝીઝ થવાનું કારણ શું છે? મેનની અંદર હ્યુમન બીંગમાં ડિઝીઝ કોના કોના દ્વારા થશે? તો બેક્ટેરિયા, વાયરસ, ફંગાઈ, પ્રોટોઝોઆ એન્ડ helminths, right? Now, such disease causing organisms are called pathogen. And આ બધા જે છે disease causing organism, they are called as pathogens. Most parasites are therefore pathogen as they causes harm to the host by living in or on them. કે ભાઈ આ pathogens કોઈ પણ host, કોઈ પણ animal હશે તો એની અંદર રહેશે અથવા એની ઉપર રહી એને harmful effect પહોંચાડશે. The pathogen can enter our body by various means. ગમે તે રીતે various means another different ways are there. Through different ways the pathogens are going to be entered into our body, right? They will multiply there, interfere with the normal and vital activity, resulting in the morphological and functional damage. Pathogens have to be adapted to the life with the environment of the host. અને આ પેથોજને આપણા બોડીની અંદર ગયા તો આપણા બોડીનું જેવું એટમોસ્ફિયર છે એવા એટમોસ્ફિયર સાથે એને એડજસ્ટ થવું પડે છે. ફોર એક્ઝામ્પલ, ધ પેથોજન that enter the gut must know a way to survive in the stomach at a low pH and resisting of various digestive enzyme. કે જે પણ એ પેથોજન આપણા ગટની અંદર એન્ટર થયો તો એ પેથોજનને ખબર હોય છે કે હું ગટમાં જઈશ એટલે મારે સ્ટમકની અંદર પીએચ વાળું વોટર હશે કે પીએચ હશે એસિડિક હશે તો એની અંદર મારે એટલા ટેમ્પરેચરે મારે જીવવું પડશે, રાઈટ, સર્વાઈવ કરવું પડશે, બીજા એન્ઝાઇમ્સ હશે એ બધાનો સામનો કરવો પડશે. તો આ રીતે પેથોજન્સને બધાને તૈયારી રાખવી પડે. A few representative members from the different group of the pathogen organisms are discussed here along with the disease causing by them. Prevent and control measure against this disease in a general are also briefly described. So first of all we will study about typhoid. So Salmonella typhi, that is a pathogenic bacterium which causes a typhoid fever in a human being. These pathogens generally enter the small intestine through the food and water contamination with them and migrate to the other organ through the blood. Sustaining high fever 39 to 40 degrees, weakness, stomach pain, constipation, headache and loss of appetite are some of the common symptoms of this disease. Intestinal perforations એટલે કે પેટની અંદર ચાદા પડી જવા and they may occur in a severe causes. Typhoid fever could be confirmed by vital test. Typhoid કેવી રીતે ખબર પડશે? તો કે vital test દ્વારા ખબર પડશે, right? A classic case of a medicine that the Mary Melion, nickname Typhoid Mary, બરાબર, Mary Melion નામની એક સ્ત્રી હતી, is worth mentioning here. She was a cook by profession and was a typhoid carrier who continued to spread typhoid for several years through the foods she prepared. કે આ મેરી મેલિયન હતી એ ટાઇફોઇડવાળી હતી, એને ટાઇફોઇડ થયેલો તો પણ એ ખોરાક બનાવતી, ખાવા બનાવતી હતી અને રસોઈયાણ હતી તો એ ખાવા બનાવી બધાને આલતી હતી. જેટલા લોકો ખાતા હતા એ બધાને ટાઇફોઇડ થતો તો વર્ષો વર્ષ સુધી એને ટાઇફોઇડ બધાને ફેલાય કર્યો, રાઈટ. અનધર વન ઇઝ ધ bacterial like Streptococcus pneumonia and Haemophilus influenza are responsible for the disease caused pneumonia in human, which infect the alveoli, that is alveolar filtered sac, just like corona. You are studying the corona, so corona and this pneumonia both are the same. As a result of the infection, the alveoli get filled with the fluid, leading to several problems in the respiration. The symptoms of the pneumonia include fever, chill, cough and headache. In severe cases, the lips and fingernails may turn to the grey or bluish color, right?
A healthy person acquires infection by inhaling the droplet or aerosol released by an infected person or even by sharing the glass and utensils with an infected person. Dysentery, plague, diphtheria, etc. are other some bacterial disease in a man. Right? Next, there is a common cold. So many virus also causes disease in a human being. Rhinovirus represent one such group of virus which causes one of the most infectious human elements, the common cold. They infect the nose and the respiratory passage but not the lungs. The common cold is characterized by the nasal congestion and discharge, sore throat, hoarseness, cough, headache, tiredness, etc., which usually lasts for 3 to 7 days. Droplet resulting from the cough or sneezing of an infected person are either inhaled directly or transmitted through the contaminated objects such as pen, book, cup, doorknob, computer keyboard, mouse, etc., and causes infection in the healthy person. Some of the human diseases are caused by the protozoa too. Now this is the important thing for malaria. You have to remember it. Right? Malaria કેવી રીતે થશે તે. So some of the important human diseases are caused by the protozoa too. You might have heard about the malaria. A disease has been fighting since many years. Plasmodium. Plasmodium means a tiny protozoa which is responsible for the disease. The different species of the plasmodium are there. Plasmodium vivax, Plasmodium malaria, and Plasmodium falciparum. So are responsible for different types of the malaria. One of these malignant malaria caused by the Plasmodium falciparum is the most serious and one can even be fatal. Let us take a glance at the life cycle of a Plasmodium. So Plasmodium enters the human body as a sporozoite. યાદ રાખજો Plasmodium human body ની અંદર sporozoite સ્વરૂપે જાય છે. Right? Through the bite of an infected female Anopheles mosquito. ને કેવી રીતે તો કે જ્યારે female Anopheles mosquito આપણને કહે છે ત્યારે એ ફિમેલ એનોફિલસ મોસ્કિટોમાંથી પ્લાઝ્મોડિયમ આપણા શરીરની અંદર સ્પોરોઝાઇટ સ્વરૂપે જાય છે. ઓકે ઓકે નાવ the parasites initially multiply with the liver cells and then attack the red blood cells RBC resulting in the rupture. કે હવે જ્યારે આ સ્પોરોસાઇટ્સ આપણા બોડીની અંદર એન્ટર થયું તો પછી એ તો સીધું શું કરશે ગયા પછી બ્લડની અંદર જશે ને બ્લડમાં ગયા પછી એ સીધું ઇનિશિયલી મલ્ટીપ્લાય થશે એટલે સિદ્ધા રેડ બ્લડ સેલ્સને તોડી નાખશે. રાઇટ? સો એટેક ધ રેડ બ્લડ સેલ્સ resulting in the rupture. The rupture of RBC is associated with the release of a toxic substance hemozoin. અને આ રેડ બ્લડ સેલ્સ જે જ્યારે તૂટશે તો એમાંથી એક ટોક્સિક સબસ્ટન્સ બહાર નીકળશે that is called as hemozoin, which is responsible for the chill and high fever recurring every 3 or 4 days. અને એના લીધે થઈને એ હિમોઝોઇનના લીધે થઈને આપણને ધ્રુજારીને ઠંડી લાગે છે. Right? Okay. Now, when a female Anopheles mosquito bites an infected person, these parasites enter the mosquito body and undergo further development. અને જ્યારે એ જ વ્યક્તિને ઠંડી લાગતી હોય એવું તેવું થઈને એ જ વ્યક્તિને જ્યારે ફરી માદા મચ્છર કરડે છે, female mosquito will bite, then from our body that parasites are entering into the mosquito body and undergo further development. The parasites multiply within them in the form of sporozoites that are stored in the salivary gland. When this mosquito bite a human, the sporozoites are introduced into the or his or her body by initiating the event method above. અને ફરી પાછું જ્યારે એ મચ્છર કમ્પ્લીટલી ફરી પાછું કોઈ બીજા વ્યક્તિને કરડે છે તો એમાંથી સ્પોરોઝાઇટ હ્યુમન બોડીમાં જાય છે. હ્યુમન બોડીમાં ગયાથી પછી હ્યુમન બોડીમાંથી પેરાસાઇટ પાછા મચ્છરમાં જાય છે અને આ રીતે સાયકલ કન્ટિન્યુ ચાલ્યા કરે છે. સો ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ટુ નોટ ધેટ ધ મેલેરિયા parasites require two hosts, that is human and mosquito. મલેરિયાના પેરાસાઇટ્સને બે હોસ્ટની જરૂર પડે, એક તો માણસ અને એક તો મચ્છર. બરાબર? So human and mosquito to complete the life cycle. The female Anopheles mosquito is the vector transmitting agent too. So this is about mosquito and life cycle. You have to study it. Further we will discuss about this disease. Up to disease you have to study for the examination, right? Up to here 8.1 fully you have to study all the disease. Thank you very much, and I will send later the paper for this.